મિત્રો, શું તમે ક્યારે આવી એક કથરોટની મદદથી ઘર માટે ખૂબ જ ઉપયોગી અને સુંદર વસ્તુ બનાવીને તૈયાર કરી છે? તો ચાલો આજે બનાવીએ. તો આપણે આ રીતની કોઈ પણ કથરોટ અથવા તો તમે થાળી પણ લઈ શકો છો, અને લાલ અને કાળી આપણે આ રીતની પટ્ટીઓ લઈ લેવાની છે. તમે અહીંયા ચાદરની કે સાડીની કે દુપટ્ટાની કોઈની પણ પટ્ટી કાપીને લઈ શકો છો. હવે આપણે લાલ પટ્ટી છે ને તેને આ રીતે ગોઠવી દેવાની, એક ઉપર એક આ રીતે ચોરસ કરી અને આ રીતે ગોઠવી દેવાની. હવે આપણે જે કથરોટ લીધી છે ને તેને એની ઉપર ઊંધી રાખી દેવાની. હવે આપણે જે પટ્ટીઓ સેટ કરી છે ને તેને એક એક કરીને વારાફરતી ઉપાડવાની. જુઓ, બધી જ પટ્ટીઓ આપણે હાથમાં લઈ લેવાની અને એક માથામાં નાખવાનું રબર, 2 આટા લગાવી દેવાના. હવે આપણે થાળીને સીધી કરી લઈશું અને બ્લેક કલરની પટ્ટી આપણે લઈ લેવાની છે અને વચ્ચોવચ્ચ આ રીતે રાખી અને ગાંઠ લગાવી દેવાની, એટલે ખુલે નહીં અને સરસ આપણે ફિટ થઈ જાય. હવે આપણે આ રીતે એક પટ્ટી મૂકી અને એક પટ્ટીમાંથી આ રીતે કાઢતા જવાનું. જે કાળી પટ્ટી છે ને તેને લાલ પટ્ટીમાંથી નીચેથી આ રીતે પરોવવાનું અને એક પટ્ટી મૂકી દેવાની. જુઓ, તમે વિડીયોમાં જુઓ છો ને એ જ રીતે એન્ડ સુધી વિડીયો જોજો તો તમે સરસ બનાવી લેશો. તો તેનાથી છે ને વચ્ચે એક સરસ મજાની ડિઝાઇન બની જશે. આપણે જેમ ગૂંથીએ છીએ ને એ રીતે તૈયાર થશે. તો બધી જ આપણે આ રીતે જુઓ કેટલી બધી તૈયાર થઈ ગઈ છે. જરાક જ વારમાં તમારે આ વસ્તુ બનીને ખૂબ જ સરળતાથી તૈયાર થશે. તો મેં અહીંયા જુઓ આટલું બધું બનીને તૈયાર કરી લીધું છે. હવે આપણે છે ને અહીંયા લાલ કલરની પટ્ટી લેવાની છે. તો આ રીતે લાલ કલરની પટ્ટી લઈને કાળી પટ્ટીમાં જોઈન કરી લઈશું. તો તમે કોઈ પણ કપડાની પટ્ટી લઈ શકો. આપણે થોડીક જાડી લેવાની તો વસ્તુ આપણી સારી બને. તમારી પાસે ચાદર હોય કે કુર્તી હોય કે ટી શર્ટ હોય કે ગમે તેની લઈ શકો. મેં અહીંયા ટી શર્ટની લીધી છે, 2 ટી શર્ટ કટ કર્યા છે જૂના. તો જુઓ, અહીંયા આપણે પૂરું થઈ જાય ને આટલું, પછી આપણે તેમાં ગાંઠ લગાવી દેવાની એટલે સરસ ફિટ થઈ જાય ને ખુલે નહીં. હવે આપણે થાળીને ઊંધી કરી દઈશું અને આ રીતે તેની રબડ ખોલી નાખશું. હવે આપણે જે પટ્ટીઓ છે ને તેને અડધી અડધી કાપી નાખવાની કાતર વડે અને એક મોટી સેફ્ટી પિન લઈ અને બધી પટ્ટીઓ એક્સ્ટ્રા છે ને તેને એમાં ફિટ કરી લેવાની. તમારે ફૂલ વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર અપલોડ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ આપણી વસ્તુ બનીને બિલકુલ તૈયાર છે. સારી લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો. જુઓ, પગલુંછવામાં પણ વાપરી શકાય અને આ રીતે ટેબલ ઉપર રાખીને પણ આપણે સરસ મજાનું વાપરી શકાય. તો સારું લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.